નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। સમાજ સુધારણા તરફ એક મોટું પગલું ભરતા ફતેપુરા તાલુકાના ભીલ સમાજ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। કરોડિયા ચોકડી ખાતે યોજાયેલા ભવ્ય સંમેલનમાં દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવાની સાથે લગ્ન ખર્ચ મર્યાદિત કરવાનો કડક નિયમ બનાવવામાં આવ્યો છે। આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જે સમાજમાં એક મોટો બદલાવ લાવી શકે છે। ફતેપુરા તાલુકાના કરોડિયા ચોકડી નજીક બલૈયા રોડ પર આવેલી આઈટીઆઈ ખાતે ભીલ સમાજનું એક અત્યંત મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું, જેમાં ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સમાજમાં લગ્ન પ્રસંગે વ્યાપેલા કુરિવાજો, દેખાદેખી અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા માટે મહત્વપૂર્ણ મંથન કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ સમાજ દ્વારા એક નવું લગ્ન બંધારણ અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવા બંધારણ મુજબ હવે સમાજમાં દહેજ પ્રથા પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। વરપક્ષ દ્વારા કન્યા પક્ષ પાસે લગ્ન ખર્ચની કોઈ પણ માંગણી કરી શકાશે નહીં। જો કન્યાના પિતા આર્થિક રીતે નબળા હોય તો કન્યા પક્ષને વધુમાં વધુ રૂપિયા 1,21,000 સુધી જ આર્થિક સહાય આપવાની જોગવાઈ કરાઈ છે। આ ઉપરાંત ઘરેણાં માટે પણ કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં માત્ર ચાંદીના 250 ગ્રામની ઝાંઝરી, મંગળસૂત્ર, સોનાના નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો જ સમાવેશ કરવાનો રહેશે। સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ નવા બંધારણની અવગણના કરીને દહેજ લેશે અથવા આપશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સંમેલનમાં સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવા અને અન્ય બિનજરૂરી ખર્ચાઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શંકરભાઈ અમલિયાર ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ઘુઘસના સરપંચ નિલેશ પારગી, રમેશ ડામોર સહિત આગેવાનો અને સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અગ્રણીઓએ જણાવ્યું કે વ્યસનો અને લગ્નના બેફામ ખર્ચાઓના લીધે સમાજ દેવાદાર અને પાયમાલ થઈ રહ્યો છે। યુવા પેઢી પણ ફેશનની પાછળ દોડીને દિશાવિહીન થઈ રહી છે, ત્યારે સમાજની સાચી દિશા ચીંધવા અને સાદાઈથી લગ્ન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી સમાજ સુખી, સંપન્ન અને શિક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો લગ્નની ઉંમરમાં પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કે ભાઈ દીકરીની લગ્ન 18 વર્ષે કોને દીકરાને 21 વર્ષ આ ફરજિયાત ધ્યાનમાં રાખવાનું છે, બરાબર। અને આમાં ખૂબ મિત્રો અત્યારે સમજેલી મુકામે આપણા 5 ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે અમારી મીટિંગ મળી હતી ભીલ સમાજ પંચની, અને એમાં ડીનર સાહેબે જાહેરમાં કીધું હતું કે આ પોસ્કોની હેઠળ સૌથી વધારે આપણા છોકરાઓને કેસ થયેલા છે, અને પોસ્કોનો કાયદો છે મિત્રો 20 વર્ષ સુધી એ કોઈ વસ્તુ કરી શકતા નથી। તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે। ભાઈના ઉદાહરણ બોલે વિચાર કરો તમે એ વસ્તુ આ રિંગ સેરેમની લાવે છે, આ રિંગ સેરેમની આપણે બંધ કરી દેવી છે, બરાબર। અને બિલકુલ આના રિવાજને ચાલુ નહીં કરતા, આ જો ચાલુ થઈ જાય તો બીજે કરતા ખરાબ હે પાડી દીધો હે ને, કોઈ માને નહીં। હજુ તો મુખી જાણતા એટલે રિંગ સેરેમની હોય છે, આ ખોટો 50,000 રૂપિયાનો ખર્ચો થાય છે, તેને આપણે વળવું નહીં। આગળ જઈએ મિત્રો ઘેર ઓર જવાની વાત છે। પહેલાના સમયમાં બધું જોતા હતા ને ખબર હતી, નંદ બાળતા અને ડોહે બાળને તો ખબર પડી જતી કે આને આટલે જમીન હે અને આ કુવો હે, ઘેર બેઠા ડોહે ખબર પડી જતી આની દિશામાં કુવો હોય છે, બરોબર। આ ડોહે બાળતા હોય તો બધા હું પાડવા જતો પણ આપણે બાળતા આવે કઈ વાત નથી આવડતી, અમારા ઘેર જવાની વાત છે, પણ આ હગાઈના રૂપિયા એકવાર ત્યાં તમારે બેસવું કરવું હોય તો ભરિયાથી જવાનું આ પંચવાળા જાય, બરાબર। આખા ગામ લોકો આપણે કરવાનું છે, બરાબર। અને એનો દંડ અહીંયા લખેલો છે 5 લાખ રૂપિયાનો દંડ કરવો, અને આ દંડની રકમ છે એ ક્યાં કોને આપવાની છે? કદાચ ભાઈ ભૂલો હોય અને વટમાં આવી ગયો હોય, થોડા ઘણા પૈસા મળી ગયા હોય અને પત્ની પર બીજી વસ્તુ લઈ આવે ત્યારે આ પત્ની છૂટા માંગે ત્યારે આ વસ્તુ ઘટના બને છે કે પેલી પત્ની છે ને એને 5 લાખ રૂપિયા આપવાના છે, અને ઘણા બધા એમ કહે તું કાકા દંડ કોણ કરશે, બરાબર ને? તો આ દંડ કરવા માટેની જોગવાઈ છે મિત્રો કે ભાઈ ફળિયા પંચ બનાવવાની છે। તો ફળિયા પંચમાં કોણ હોય તો કે ફળિયા પંચમાં ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, પંચાયતનો વોર્ડનો સભ્ય હોય, બરાબર, એનો અધ્યક્ષ બનશે, બરાબર, ગામના આગેવાનો હોય, બરાબર, એને સામે હારેલો હોય પંચાયતનો સભ્ય હોય, જેટલા પણ હારેલા પંચાયતનો સભ્ય હોય એ ઉપાધ્યક્ષ બનશે, અને દરેક સમાજના દાખલા તરીકે આ અંદર બધી જાતના હોય, મહાલ હોય, ડીનર હોય, ખટારા હોય, ભાભોર હોય અને પારગી હોય, મસાર હોય, તો બધા જ માંથી એક માણસ એમાંથી લઈ લો અને ફળિયામાં મિત્રો 11 જણાની 21 જણની સમિતિ બનાવો। આ સમિતિ બિન રાજકીય સમિતિ હશે ને, અને બિલકુલ મિત્રો આ સમિતિ તમે કરી શકશે, બાકી બીજું કોઈ દંડ કરવા આવે નહીં। આ જ રીતે મિત્રો ગામની સમિતિ બનાવો, ગામનો પોતાની રીતે સરપંચનો અધ્યક્ષ હોય છે અને ઉપાધ્યક્ષ કોણ બનશે? એની સામે જે હારેલા સરપંચ છે ને એ ઉપાધ્યક્ષ બનશે, અને બાકીના જે પંચાયતના તમામ સભ્યો છે ને એ બોડીના મેમ્બર હશે મિત્રો, બરાબર। અને ફળિયામાં જે એક માણસ લે આમ કરીને 21 જણા કે 31 જણા કે 51 જણ ગામ મોટો હતો એની સમિતિ બનાવો મિત્રો। વાત સાચી છે પણ કડવી લાગતી હશે ઘણા બધા લોકોને।
આ ટીમ ક્યારથી છેલ્લા 20 વર્ષથી કામ કરે છે, ઘણી બધી સફળતા પણ મળી છે, નથી મળી એમને. અમે જીવનમાં એકાદ લોકોને વાત કરીએ ને સમજી જાય ને માપદંડમાં આવી જાય ને એ પ્રમાણે લગ્ન કરે ને એ દીકરીનો જીવન સુખી થાય છે. એક માણસ માટે એક માણસનું જીવન તારવામાં આવીને પુણ્ય મળી જતું હશે ને જીવન ધન્ય થતું હોય છે. તો આપણે આટલા બધા લોકો બેઠા હતા. છોકરી ખાકરિયા બસ્કરિયામાં આવી એ લઈને માં એટલે એનો પરિવાર સુખસરમાં હતો, એટલે સુખસર વાળા ભેળા થાય ને ખાકરિયા બસ્કરીમાં જાય ને 14 લાખ રૂપિયા નક્કી કર્યા. પછી 6 લાખ રૂપિયા આલ્યા, બીજા વાયદો કર્યો, વાયદો પૂરો નહીં થયો ને જે ભાઈ લઈ ગયો તો ચોરી એની બેન પાસે પેલા અંતા નથી. એટલે પેલા બાજુ અમારે સૌ જોઈએ, પેલી અમારા હગામાં આવી તો મને મારી કન આવી. શંકરભાઈ કહો ને હાલ આ તો 14 લાખ બધા ઓછું ચાલે ને. અમે પેલા હમાવાળા વાત કરી કેમ લે તમારે તો એટલે કે એને સાહેબ એટલા લેતા એટલે મારે લેવા જ પડે. તો બરોબર હાલો. બે ભાઈ વળ ગયા પછી એટલે આપણે સમાજ જીવનમાં છે લેવાની હાલવાની બધાની શીખવાનો મતલબ આપણે દીકરી હશે તો હાલવાની છે, દીકરા માટે લાવવાની છે. તો આપણે હરકું થયું ને એટલે હવે નક્કી કરો કે આપણે મારે જાહેરાત કરવાની છે કે મારે છોકરી છે મારે પરણાવવાની વગર કંકુ લેવાની છે. હવે આપણે બધા જેને જેને આપણે હવે પહેલા વાળું નહીં કે મારી છોરી એટલે હું નહીં કહેવા છું, બાપ કેવું. બીજા સમાજમાં પોતાની દીકરી માટે સારો પરિવાર જોવે છે, સમજી લો તમે. વાત સાચી છે પણ કડવી લાગતી હશે ઘણા બધા લોકોને. આ ટીમ ક્યારથી છેલ્લા 20 વર્ષથી કામ કરે છે, ઘણી બધી સફળતા પણ મળી છે, નથી મળી એમને. અમે જીવનમાં એકાદ લોકોને વાત કરીએ ને સમજી જાય ને માપદંડમાં આવી જાય ને એ પ્રમાણે લગ્ન કરે ને એ દીકરીનો જીવન સુખી થાય છે. એક માણસ માટે એક માણસનું જીવન તારવામાં આવીને પુણ્ય મળી જતું હશે ને જીવન ધન્ય થતું હોય છે. તો આપણે આટલા બધા લોકો બેઠા હતા. આજે પૂરા ફતેપુરા તાલુકાનું આદિવાસી ભીલ સમાજનું સંમેલન યોજાયું છે અને આ સંમેલનમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ ત્રણેય જિલ્લામાં એક જ લગ્ન બંધારણ નક્કી કરી અને આ તાલુકે ગામડે ગામડે ફળીએ આ લગ્ન બંધારણનો અમલ કરવા માટે આ રીતે મિટિંગો થાય છે. જેના ભાગરૂપે આ ફતેપુરા તાલુકામાં પણ આજરોજ આ ફતેપુરા તાલુકાનું ભીલ સમાજનું સંમેલન થયું છે અને આ સંમેલનમાં આ ભીલ સમાજ લગ્ન બંધારણને અમલ કરીશું અને ભીલ સમાજ આ લગ્ન બંધારણથી આ સમાજમાં ચાલતા ખોટા મોટા રિવાજો, કુરિવાજો અને ખોટા મોટા ખર્ચાઓ અને ખાસ વ્યસનો 100% દૂર થશે. ભીલ સમાજ સુધારણા ફતેપુરા તાલુકો ની આજે એક બેઠક રમેશભાઈને આઈટીઆઈ પર રાખી છે. ત્યારે સમાજની અંદર વાપેલા કુરિવાજો જેના લઈને સમાજ પાયમાલ થઈ ગયો છે, આર્થિક રીતે દેવાદાર બની ગયો, બિચારો બાપડો લાચાર બની ગયો છે અને શિક્ષણના નામે આજે ઝીરો પર આવી ગયો અને કુસંસ્કાર બાળકોની અંદર વ્યસનો બાબતમાં બી બહુ ઘર કરી અને લઈને આજે એક સમાજ સુધારણાની બેઠક આ ફતેપુરા મુકામે મળી છે આઈટીઆઈ. એના બાબતે આ સૌ લોકો મળ્યા છે ત્યારે એમને એક માર્ગદર્શન સૂચનો અને અમલીકરણ માટેનો એક પ્રયત્ન થઈ રહ્યો છે.